નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ હતી। હરિયાણા અને જમ્મુ કાશ્મીરની તમામ 90 સીટો માટે વલણ સામે આવી ગયા છે। હરિયાણાના વલણોમાં ભાજપે ફરી એકવાર બહુમતનો આંકડો પાર કરી લીધો છે। હરિયાણામાં અત્યાર સુધી સામે આવેલા વલણમાં ભાજપ 50 બેઠકો પર આગળ છે। બહુમતનો આંકડો 46 બેઠકોનો છે, જેને ભાજપે પાર કરી લીધો છે, જ્યારે કોંગ્રેસ 34 બેઠકો પર આગળ ચાલી રહી છે। કોંગ્રેસ પાર્ટીએ હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં વિલંબને લઈને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા છે। અગાઉની ચૂંટણીઓના ટ્રેન્ડ પર નજર કરીએ તો પરિણામો પછી કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ ઈવીએમને કોસતી રહી છે, ત્યારે આ વખતે કોંગ્રેસ પાર્ટીએ ઈવીએમ પર નહીં પણ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે। કોંગ્રેસના નેતાઓ પવન ખેડા અને જયરામ રમેશે ચૂંટણી પંચની વેબસાઇટ પર ધીમી ગણતરી દર્શાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો। બંને નેતાઓએ એક સૂરમાં કહ્યું હતું કે અત્યાર સુધી હરિયાણાના અલગ અલગ પ્રદેશોમાં 10-12 રાઉન્ડ વોટિંગ થઈ ચૂક્યું છે, પરંતુ ચૂંટણી પંચની વેબસાઇટમાં માત્ર 4 રાઉન્ડના વોટિંગનો ડેટા બતાવવામાં આવી રહ્યો છે। પાર્ટીના નેતાઓનું કહેવું છે કે ચૂંટણી પંચ જાણી જોઈને ડેટાને ધીમી ગતિએ અપડેટ કરી રહ્યું છે, જેનાથી પરિણામોની પારદર્શિતા પર ખતરો છે। કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે ચૂંટણી પંચની વેબસાઇટ પર ધીમી ગતિએ ઇરાદાપૂર્વક ચૂંટણીના વલણો શેર કરવામાં આવી રહ્યા છે। આનાથી એવી આશંકા વધી રહી છે કે ભાજપ વહીવટી તંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે જયરામ રમેશના ટ્વીટ દ્વારા આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરાઈ છે। તો બીજી તરફ આ આરોપોને પાયા વિહોણા ગણાવાઈ રહ્યા છે, તેનો જવાબ આપવામાં આવ્યો હતો કે ચૂંટણી પંચની વેબસાઇટ પર ટ્રેન્ડ અને પરિણામો સતત અપડેટ થઈ રહ્યા છે। એકવાર બેઠકો પર મતગણતરીના 6 થી 7 રાઉન્ડ કરવામાં આવે છે, ત્યારે મોટાભાગની બેઠકો પર તફાવત વધે છે, તેથી એકંદર વલણમાં બહુ તફાવત નથી। તેમણે વધુમાં કહ્યું હતું કે આ પ્રક્રિયા મતદારોના અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે અને ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતાને અસર કરી રહી છે। જયરામ રમેશે ચૂંટણી પંચને ઝડપથી અને સચોટ પરિણામો શેર કરવા વિનંતી કરી છે, જેથી મતદારો અને જનતાનો વિશ્વાસ જળવાઈ રહે। તો દર્શક મિત્રો, આ ઘટનાને લઈને આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।